નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જીવનની અંદર મોટા ફેરફાર થવાના છે. શા માટે થવાના છે? 2 જૂનથી બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, એટલે કે મિથુન રાશિને છોડી અને કર્ક રાશિમાં આવશે. રાશિ પ્રમાણે તમારા 12મા ભાવમાં આવશે. 12મો ભાવ છે જે ભાવ તરીકે જોઈએ તો ખર્ચાનો ભાવ માનવામાં આવે છે, સાથે મોક્ષનો ભાવ માનવામાં આવે છે, વિદેશનો ભાવ માનવામાં આવે છે અને જીવનની અંદર પ્રાણ જે આપણે કહીએ પ્રતિષ્ઠા એ પણ એનો ભાવ માનવામાં આવે છે. હવે બૃહસ્પતિ છે એ ઘણી બધા જીવનને ઉત્તમ બનાવવા માટે એક કારક માનવામાં આવે છે. વિવાહના કારક માનવામાં આવે છે, સંતાનના કારક માનવામાં આવે છે, સંપત્તિના કારક માનવામાં આવે છે, આધ્યાત્મિક અને જ્ઞાનના કારક માનવામાં આવે છે, નોકરીના કારક માનવામાં આવે છે. એટલે બૃહસ્પતિ જીવનમાં બધું આપે છે. હવે બૃહસ્પતિ તમારા 12મા ભાવમાં આવશે 2 જૂનથી 3 ઓક્ટોબર સુધી, એટલે તમારા જીવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. સૌથી પહેલો ફેરફાર એ છે કે વિદેશથી આપ કોઈ જોબ કરતા હો, બિઝનેસ કરતા હો અને આપનું કામ બિઝનેસ બાબતમાં અટકી ગયું હોય તો બૃહસ્પતિની કૃપાથી એ કામ પરિપૂર્ણ થશે. નોકરીમાં આપ આગળ વધી શકતા ના હો, પ્રમોશન થઈ શકતું ન હોય તો બૃહસ્પતિની કૃપાથી પ્રમોશન પણ થશે અને વિદેશથી લાભ પણ થશે. હા, તમારા ખર્ચા વધશે, પણ એ ખર્ચા કેમાં વધશે? સારા જે ધાર્મિક પ્રસંગો કહી શકાય તેમાં તમારા ખર્ચા થશે. આપના ઘરે યજ્ઞ કરાવી શકો છો, સાથે આપની ઘરે કોઈ માંગલિક પ્રસંગ કરી શકો છો, આપના ઘરે કોઈ સત્કર્મ કરી શકો છો, તેમાં ખર્ચો વધશે. પણ સાથે સાથે હોસ્પિટલના ખર્ચામાં પણ આપને સાવધાની રાખવી જોઈએ. 12મો ભાવ હોસ્પિટલના ખર્ચાનો પણ માનવામાં આવે છે. બૃહસ્પતિ જે ભાવમાં બેસે છે એનું ફળ આપે છે, પણ એમની દ્રષ્ટિ તો અમૃત તુલ્ય ગણવામાં આવે છે અને બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે. ચતુર્થ ભાવમાં પંચમ દ્રષ્ટિ પડશે, ષષ્ઠમ ભાવમાં સપ્તમ દ્રષ્ટિ પડશે અને અષ્ટમ ભાવમાં નવમ દ્રષ્ટિ પડશે. આ દ્રષ્ટિનું ફળ કેવું હશે તે આગળ આપણે જાણીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. સાથે ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો શેર કરવો અવશ્ય ભૂલશો નહીં. હવે મિત્રો વાત કરીએ બૃહસ્પતિની દ્રષ્ટિની, અને આ બૃહસ્પતિ તમારા જીવનમાં ઉત્તમ ફળ ક્યારે આપશે, શું સાવધાની રાખવી અને શું ઉપાય કરવા તે પણ તમને હું કહીશ. જ્યારે બૃહસ્પતિની દ્રષ્ટિની ચર્ચા કરીએ તો ચતુર્થ ભાવમાં બૃહસ્પતિની દ્રષ્ટિ પડે છે. ચતુર્થ ભાવ છે એ સુખનો ભાવ માનવામાં આવે છે, માતાનો ભાવ માનવામાં આવે છે, મિલકતનો ભાવ માનવામાં આવે છે, સંપત્તિનો ભાવ માનવામાં આવે છે. તમારી લીધેલી મિલકત એટલે કે પ્રોપર્ટી હવે આગળ વધારી શકશો. આપને જે પ્રોપર્ટી વેચાતી ન હતી, જેનો લાભ આપને મળતો ન હતો, તેનો લાભ આપને મળશે. સાથે માતા તરફથી સહયોગ મળશે. માતા તરફથી પ્રોપર્ટી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ નાનું મોટું વાહન ખરીદી શકશો. આપની શક્તિ પ્રમાણે વાહનની ખરીદારી અવશ્ય કરશો. સાથે આપના સંબંધો છે એ સારા થશે. જે સંબંધો આપના તૂટી ગયા હતા, જે સંબંધોમાં વિવાદ થતો હતો, ઝઘડા થતા હતા, તેના સમાધાન મળવાના રસ્તા મળશે. હવે વાત કરીએ, આ તો પંચમ દ્રષ્ટિની વાત કરીએ, હવે વાત કરીએ આપણે સપ્તમ દ્રષ્ટિની. સપ્તમ દ્રષ્ટિ પડે છે 6થા ભાવમાં થાય છે. 6થો ભાવ છે શત્રુનો છે. આપના ઉપર આપના શત્રુ હાવી થવાનો પ્રયત્ન કરશે. આપના શત્રુ તો વધશે અને મિત્રો શત્રુ કેના વધે? જે વ્યક્તિ પ્રગતિ કરે તેના જ શત્રુ વધે. કોઈ નાના માણસના કોઈ શત્રુ થતા નથી. જ્યારે માણસ જીવનમાં પ્રગતિ કરતો જાય, ઉચ્ચ કક્ષાએ એ ચડતો જાય, ત્યારે એના શત્રુ વધતા જાય છે. એમના શત્રુ એને પાડવાના ખૂબ પ્રયાસો કરે છે. તો આ પણ તમારી રાશિ પ્રમાણે તમારા શત્રુઓ વધશે. રાજકારણમાં આપ રસ લેવા માટે તૈયાર થશો, પણ આપના શત્રુઓ પરેશાન કરવાની કોશિશ કરશે પણ પરેશાન કરી શકશે નહીં.
સાથે આપને રોગની સાવધાની પણ રાખવી જોઈએ. સ્વાસ્થ્ય બાબતમાં ખાસ કાળજી લેવી જોઈએ. જ્યારે ફરવા જાય, યાત્રામાં જાય ત્યારે ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવી જોઈએ. હવે વાત કરીએ નવમ દ્રષ્ટિની. તો નવમ દ્રષ્ટિ છે એ અષ્ટમ ભાવમાં પડે છે. સંશોધનનું કોઈ પણ કાર્ય કરો છો, વિજ્ઞાન ક્ષેત્રે આપ જોડાયેલા છો, પછી નોકરી કરતા હોય તો ભલે, બિઝનેસ કરતા હોય તો ભલે, તો તેમાં આપને લાભ થવાની સંભાવના ખૂબ સારી છે. આપ આગળ વધી શકશો. અને વિદ્યાર્થી બંધુઓ માટે તો આ સમય ખૂબ સારો છે. એના વિદ્યાભ્યાસમાં આગળ વધી શકશે. સંશોધનનું કોઈ પણ એજ્યુકેશન આપના માટે ખૂબ સારું પરિણામ આપશે. મિત્રો, હવે સાવધાનીની ચર્ચા કરીએ કે આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ. મિત્રો, ભલે શત્રુઓ પરાસ્ત થશે, પણ આપ જેટલી સાવધાની રાખશો એ તમારા માટે સારું રહેશે. સાથે ઋણ લેતી વખતે, કરજો લેતી વખતે, લોન લેતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. આપને રોગ બાબતમાં આપની જન્મકુંડળી બતાવી જે પણ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તેનું સારું પરિણામ આવે તેના માટે શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ. હવે સરળ ઉપાય બતાવું છું. પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને અવશ્ય જળ ચડાવજો. તમારી જન્મકુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી સૂર્યનું રત્ન માણેક પંચાંગ કર્મ કરીને ધારણ કરજો. મિત્રો, ઘણા બધા મિત્રોનો અમને કોલ આવે છે કે અમે રત્નો તો પહેરીએ છીએ પણ રત્નો પહેર્યા પછીનું પરિણામ આવતું નથી. મિત્રો, જ્યાં સુધી આપણે રત્નની અંદર જે પૂજા થવી જોઈએ એ પૂજા ન થાય, પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, જપ ન થાય, ત્યાં સુધી એનું પરિણામ આવતું નથી. એટલે કેવલ ને કેવલ નંગ પહેરવાથી પરિણામ નથી આવતું, પણ શાસ્ત્રોક્ત જે છે એ પૂજા કરીએ તો જ એનું પરિણામ આવે છે. મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ઘણા બધા વ્યક્તિઓ ખાલી એટલું જ કહે છે કે રત્ન દૂધમાં સ્નાન કરાવીને પહેરી લ્યો, તો એમ પણ રત્ન પહેરાતું નથી. શાસ્ત્રમાં એનું લખવામાં આવ્યું છે કે તમારી જન્મકુંડળી બતાવી કેટલા કેરેટનું પહેરવું જોઈએ, તમારો વજન કેટલો છે એ અસર કરે છે. એટલે બધું સારા જ્યોતિષ આચાર્યની સલાહ લઈ અને રત્ન ધારણ કરવું જોઈએ. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.